आवाज़ की दुनिया के दोस्तों, અવાજની દુનિયાના મિત્રો, અવાજની દુનિયાના ચેમ્પિયન આપણી વચ્ચે રહ્યા નથી. સુમન કલ્યાણપુર 89 વર્ષની ઉંમરે પરમ દિવસે એટલે કે 30મી મેના રોજ આપણાથી એમણે વિદાય લીધી. ને ખૂબ મહાનતમ જેને કહેવાય ભારત દેશના બોલિવૂડ સિંગિંગ, ક્લાસિકલ સિંગિંગ, જે સિંગિંગ એના મહાનતમ ગાયક, ઉચ્ચતમ લેવલે પહોંચેલા ગાયક, જેને ભારત સરકારે પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો અને બીજા કેટલાય એવોર્ડ એમને મળ્યા. મહારાષ્ટ્ર સરકારે જે એમને લતા મંગેશકર એવોર્ડ આપ્યો એ આપણી વચ્ચે રહ્યા નથી. 89 વર્ષ સુધી જીવ્યા અને પરમ દિવસે વી લોસ્ટ હર. અને આમ જોવા જઈએ તો 1.5 મહિના પહેલાં જ આશા ભોસલે આપણને છોડીને વિદાય થઈ ગયા. કઈ તારીખે? તો કે આશા ભોસલે 12મી એપ્રિલ 2026, 1.5 મહિના પહેલાં આશા ભોસલે એ 92 યર્સે ગયા. સુમન કલ્યાણપુર 89 યર ગયા. અને 4 વર્ષ પહેલાં લતા મંગેશકર 92 યર્સ ભારત રત્ન આપણને છોડીને ગયા. એટલે આપણે ત્રણ પદ્મભૂષણ સુમન કલ્યાણપુર, પદ્મ વિભૂષણ આશા ભોસલે અને ભારત રત્ન લતા મંગેશકર, 4 વર્ષમાં 3 મહાન રત્નો આપણે ગુમાવ્યા. ખૂબ મહાન રત્નો. આપણા માટે બહુ જ અનફોર્ચ્યુનેટ છે, કારણ કે જે હાઈએસ્ટ લેવલનું એકોમ્પ્લિશમેન્ટ, હાઈએસ્ટ લેવલનું આર્ટ એમને ડેમોન્સ્ટ્રેટ કર્યું છે. અને એકચ્યુઅલી જોવા જઈએ તો સુમન કલ્યાણપુરના ફાધર સેન્ટ્રલ બેંકમાં બહુ સિનિયર પોઝિશનમાં હતા. અને ઓફકોર્સ 47 પહેલાં એટલે શું છે કે ઢાકામાં એમનું પોસ્ટિંગ હતું અને વર્ષો સુધી ઢાકામાં રહ્યા. એટલે બેંગાળી જાણતા હતા, ઘણી બધી લેંગ્વેજ, આસામીઝ પણ જાણતા હતા. અને પછી એ બોમ્બેમાં આવ્યા અને 6 બાળકો, મને સૌથી મોટા એ હતા. એમની નાની સિસ્ટર પણ સિંગર છે. અને એમણે શરૂઆતમાં ગાવાનો શોખ, પણ પેઇન્ટિંગનો શોખ વધારે. એટલે પછી એમનું વધારે ધ્યાન પેઇન્ટિંગમાં હતું. પણ જેણે એમનો અવાજ સાંભળ્યો એમને કહ્યું કે પેઇન્ટિંગ કરતાં આ સ્કિલ એની વધારે છે, સિંગિંગ. એટલે એમાં એને ટ્રેનિંગ આપો. પણ શરૂઆતમાં સુમન કલ્યાણપુરને જરા બી ઇન્ટરેસ્ટ નહોતો સિંગિંગની અંદર. પણ ધીરે એમને ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. અને પછી તો શું છે કે એમના ફાધરે એમને ક્લાસિકલ સિંગિંગની ટ્રેનિંગ કરાવી. ક્લાસિકલ સિંગિંગની ટ્રેનિંગ પંડિત કેશવરાજ ભોલે પાસે અને ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન, આ બહુ એ વખતના મોટા પંડિત અને ઉસ્તાદ જે કહેવાય, એમને ક્લાસિકલ સિંગિંગની ટ્રેનિંગ આપી. જેને કારણે એમનો અવાજ એકદમ અદ્ભુત રીતે ખીલ્યો એનો, જે આપણી વચ્ચે છે અત્યારે એનો. અને એમણે એટલા બધા અદ્ભુત ગીતો ગાયા છે. અનફોર્ચ્યુનેટલી શું થયું કે શરૂઆતમાં એમણે જ્યારે બોલિવૂડમાં શરૂઆત કરી ત્યારે ઓપી નૈયર સાહેબ સાથે હતા. અને ઓપી નૈયર ને આશા ભોસલે સાથે લતા મંગેશકર સાથે ટ્યુનિંગ નહોતું. અને સુમન કલ્યાણપુરનો અવાજ લગભગ લતા મંગેશકર જેવો કહેવાતો હતો. એટલે અને સુમન કલ્યાણપુર સાથે બી એમનું ટ્યુનિંગ થયું નહીં. અને પહેલી પિક્ચરમાં જે ગીતો એમણે ગાયા એમનું સુમન કલ્યાણપુરનું નામ બી નહોતું. પછી નૌશાદ સાહેબની પિક્ચરમાં ગાયા. પણ લતા મંગેશકરને કારણે એમને કામ મળતું નહોતું ચલતું. કેમ? એક તો શું છે કે એમનો વોઇસ લતા મંગેશકર જેવો હતો. અને લતા મંગેશકર તો આટલી મોટી હસ્તી હતી એટલે એમને જ ચાન્સ પહેલાં મળે. પ્લસ હવે કેવી રીતે કહું, પણ થોડું રાજકારણ બી ખરું, પોલિટિક્સ ખરું. લતા મંગેશકરે આ બધા મ્યુઝિક કમ્પોઝર પર પ્રેશર આપીને બીજા લોકો ડેવલપ ન થાય એના માટે બી પ્રયત્ન કરેલા. જે આપણે આગળ બી વાત કરેલી, વાણી જયરામ, સુમન કલ્યાણપુર, હેમલતા અને કેટલાય લોકો એનો શિકાર બનેલા છે. પણ શું થયું કે સુમન કલ્યાણપુરના નસીબથી અને લતા મંગેશકર, નસીબ ના કહેવાય, નસીબથી 1962માં મોહમ્મદ રફી સાહેબ અને લતા મંગેશકર વચ્ચે થોડો ઝઘડો થઈ ગયો. એમાં શું હતું કે રોયલ્ટીની બાબતમાં લતા મંગેશકરનું કહેવું હતું કે આપણે એકવાર ગીત ગાઈએ તો આપણને એના પૈસા મળી જાય છે. પણ એ ગીત તો પછી ગવાતું જ રહે છે. રેકોર્ડ્સ એની વેચાય છે, રેડિયો પર આવે છે, દરેક એને રોયલ્ટી મ્યુઝિક કમ્પોઝરને મળતી હોય છે અથવા ફિલ્મ પ્રોડ્યુસરને મળતી હોય છે. રોયલ્ટીનો એક ભાગ આપણને પણ મળવો જોઈએ. એટલે એમણે રફી સાહેબને કહ્યું કે તમે બી આ ડિમાન્ડ કરો ને હું બી કરું. એટલે એ લોકોને માનવું પડશે, કારણ કે ટોપ સિંગર મેલ એ વખતે રફી સાહેબ હતા અને ફિમેલ હતા લતા મંગેશકર. પણ રફી સાહેબ એગ્રી ના થયા. લતા મંગેશકર ખૂબ દુઃખી થયા અને એમણે ઝઘડો કર્યો કે ભાઈ કેમ નથી માનતા, કે નહીં
આપણે શું છે કે ભાઈ ધારો કે આપણે ગીત ગાઈએ અને એ પિક્ચરમાં ખોટ જાય પ્રોડ્યુસરને તો આપણે પૈસા ભરીએ છીએ નહીં, આપણે તો એ પૈસા લઈને નીકળી જઈએ છીએ, તો આપણને રોયલ્ટીનો કોઈ હક રહેતો નથી એનો. રફી સાહેબનું એ લેવલનું થિંકિંગ હતું અને એ જે રિફ્ટ થઈ એને કારણે 4-5 વર્ષ ચાલી, 62 થી 67 સુધી બંને એકે સાથે ગીત જ ના ગાયું. એ વખતે સુમન કલ્યાણપુરને ચાન્સ મળ્યો અને એમણે જે અદ્ભુત ગીતો ગાયા છે, હું તો ખાલી 4-5 ગીતો તમને એક લાઈન બતાવીશ, પણ એનું જે હજી સુધી આપણને યાદ છે, 60-70 વર્ષ થઈ ગયા મિત્રો એનો, પણ આપણને યાદ છે. એક તો 1964માં એમણે જે ગાયેલું તુમને પુકારા ઓર હમ ચલે આए, રાજકુમાર પિક્ચરનું, तुमने पुकारा रे हम चले आए. એ પછી 1965માં नाना करते प्यार तुम्ही से कर बैठे, जब जब फूल खिले पिक्चर में नाना करते प्यार तुम्ही से कर बैठे. 1962માં न तुम हमें जाने હેમંત કુમાર સાહેબ સાથે હતું, બાદ એક રાત. 1968માં आजकल तेरे मेरे प्यार के चर्चे બ્રહ્મચારીનું બહુ ફેમસ છે. જબરદસ્ત આવા ગીતો એમણે ગાઈને અને અદ્ભુત રીતે એકોમ્પ્લિશમેન્ટ કરેલું, જે ગીતો આપણને હજી સુધી બી યાદ છે એનું. એટલે નોટ ઓફ સેલ્યુટ ટુ સુમન કલ્યાણપુર. અને એમણે કેટલા બધા યંગ સિંગર્સને તાલીમ આપી, ટ્રેનિંગ કર્યા. એમને પોતાની દીકરી તો યુએસ જતી રહી નહીં, પણ દીકરીની દીકરી પાછી ઇન્ડિયામાં આવી અને એણે સુમન કલ્યાણપુરના નામે એક NGO પણ ચાલુ કર્યું છે મિત્રો. એટલે એનો એક બહુ મોટી હસ્તી આપણે ગુમાવી છે. આપણા માટે ખૂબ દુઃખની વાત છે. અને છેલ્લા 1.5 વર્ષમાં આવી 2 હસ્તી ગુમાવી અને છેલ્લા 4 વર્ષમાં 3 છે. હવે નવા લોકો આવી રહ્યા છે, પણ આવું રિપ્લેસમેન્ટ મળવું ખૂબ અઘરું છે. બોલિવૂડને ખૂબ લોસ છે, ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લોસ છે. કારણ કે ખાલી બોલિવૂડ નહીં, પણ સુમન કલ્યાણપુરે ઓછામાં ઓછા 12-13 ભાષામાં ગીતો ગાયેલા. એનો કોઈ એવી ભાષા નહોતી કે જે એમણે છોડી નથી, લગભગ એવું કહેવાય. એનો બ્રોડ સ્પેક્ટ્રમ સુધી આપણે એના માટે આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને દિલગીરી વ્યક્ત કરીએ. એમના આત્માને શાંતિ મળે અને એમને ગતિ સારી થાય. આભાર. થેન્ક યુ સો મચ. સુનાઈ